નમસ્તે મિત્રો. પોરબંદર એટલે તો પરમ પૂજ્ય શ્રી મહાત્મા ગાંધીની પુણ્ય જન્મભૂમિ. પોરબંદર એટલે શ્રી સુદામાની પવિત્ર જન્મભૂમિ, એટલે એને તો કણે કણે જ પવિત્ર કહેવાય. એમાં પડ્યું ત્રીજું યાત્રાધામ શ્રી રામકૃષ્ણ મિશન, જ્યાં સ્વામી વિવેકાનંદ લગભગ 4 માસ જેટલો સમય રોકાયા હતા. તો ચાલો જઈએ રામકૃષ્ણ મિશનની મુલાકાતે. આ છે રામકૃષ્ણ મિશનમાં આવેલો સેમિનાર હોલ, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવચનો થતા રહે છે. આ તમે જે જોઈ રહ્યા છો તે છે ત્યાંનો પ્રાર્થના હોલ. પ્રાર્થના હોલમાં દરરોજ સવારે અને સાંજે બંને સમયે આરતી અને ભજન કીર્તનો પણ થતા રહે છે. આ તમે જે ફોટાઓ જોઈ રહ્યા છો તે સ્વામી વિવેકાનંદના સાથી મિત્રોના ફોટાઓ છે. આ તમે જે દિવાલ ઉપર જે તમે જોઈ રહ્યા છો પોસ્ટરો, એ પોસ્ટરો સ્વામી વિવેકાનંદના જીવનમાં થયેલા નાના નાના પ્રસંગો અને તેમાંથી મેળવેલી સ્વામી વિવેકાનંદની શીખ વિશે આપણે બતાવે છે. આ છે શંકર પાંડુરંગ પંડિત, જેના બંગલામાં સ્વામી વિવેકાનંદ રોકાયા હતા. આ છે સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ. આ એ ઓરડો છે જેમાં સ્વામી વિવેકાનંદ 4 માસ જેટલો સમય રોકાયા હતા. સ્વામી વિવેકાનંદે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પાણીની મહાભાષ્યનો પણ અભ્યાસ કર્યો હતો. આ સિવાય સ્વામી વિવેકાનંદે શંકર પાંડુરંગ પંડિતને અથર્વવેદના અનુવાદમાં પણ સહાયતા કરી હતી. આ ઓરડામાં પાટલો પણ રાખવામાં આવ્યો છે, જેના પર ગોપાલનાથજીની હવેલીમાં જ્યારે સ્વામી વિવેકાનંદ ગયા હતા ત્યારે આ પાટલા પર બિરાજમાન થયા હતા. આગળ વાત કરીએ ત્યાંની લાઇબ્રેરી વિશે. અહીંયા 15,000થી વધુ પુસ્તકો આવેલા છે અને આ ઉપરાંત 50થી વધારે સામયિકો અહીં આવે છે. અને આશ્રમના પવિત્ર અને શાંત વાતાવરણમાં લોકો શાંતિથી બેસી અને વાંચી શકે, વિદ્યાર્થીઓ ભણીને આગળ વધી શકે એટલા માટે સારી એવી વાંચવાની સુવિધા પણ આપવામાં આવેલી છે. આ છે રામકૃષ્ણ મિશનનું પુસ્તક વેચાણ કેન્દ્ર, જેમાં વિવેકાનંદ ભાવધારાના પુસ્તકો ઉપરાંત વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્રો જેવા જીવનમાં પ્રેરણા આપતા વિવિધ ભાષાના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. આ ત્યાં લગાડવામાં આવેલા વિવિધ સ્વામી વિવેકાનંદના સૂત્રોવાળા પોસ્ટરો છે.
તો આ તો રામકૃષ્ણ મિશન. હવે આપણે સ્વામી વિવેકાનંદના એક જીવન સૂત્ર જે અમને આપેલું છે તે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તો આપણે માનવ સેવા એ પ્રભુ સેવા જે વિવેકાનંદે મંત્ર આપેલો છે એ અંતર્ગત જે રામકૃષ્ણ મિશન વિવિધ કાર્યો કરે છે એના વિશે જાણીએ. આ છે રામકૃષ્ણ મિશનની ચેરિટેબલ ડિસ્પેન્સરી. આ ચિકિત્સાલયમાં અદ્યતન મશીનો દ્વારા આંખોની રોગો અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને આંખની નિઃશુલ્ક ચકાસણી અને જરૂરિયાતમંદ બાળકોને નંબરના ચશ્મા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં નેત્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. ફિઝિયોથેરાપી સેન્ટર, આયુર્વેદિક, હોમિયોપેથી અને દંત ચિકિત્સાલયનું પણ કામ ચાલે છે. આ ઉપરાંત શ્રીમાં શારદા દેવીના નામથી શ્રીમાં શારદા સીવણ વર્ગ પર ચડાવવામાં આવે છે, જેનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગની બહેનો પગભર થઈ પોતાનું અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એવા હેતુથી આર્થિક રીતે પછાત વિસ્તારોમાં આશ્રમ દ્વારા શ્રીવણના વર્ગો ચલાવવામાં આવે છે. આ સિવાય ગરીબ વિસ્તારમાં રહેતા લોકોને શિયાળામાં ધાબળા, ગરમ વસ્ત્રો તથા રાશન કીટ નિયમિત રીતે આપવામાં આવે છે. ધરતીકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે પણ અસરગ્રસ્તોને અનાજ, કપડાં જેવી સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રહેવા માટે આવાસ પણ આપવામાં આવે છે. ધરતીકંપથી તારાજ થયેલા વિસ્તારોમાં 3 નિવાસી વસાહતો પણ બાંધવામાં આવેલી છે. આ ઉપરાંત તેમણે 37 શાળાઓનું પણ નવું નિર્માણ કરેલું છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણ વર્ગો દ્વારા આજના બાળકોને ભારતના મહાન આધ્યાત્મિક વારસાથી પરિચિત કરાવવામાં આવે છે તથા મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત વિવેકાનંદ જયંતિ વગેરે જેવા ઉત્સવ સમયે નિબંધ સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા વગેરે જેવી અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરી અને તેમાં વિદ્યાર્થીઓ નંબર આપે અને તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આ તમે જે જોઈ રહ્યા છો તે છે હરતું ફરતું પુસ્તક વેચાણ કેન્દ્ર. આ ઉપરાંત રામકૃષ્ણ મિશન દ્વારા આર્થિક રીતે નબળા બાળકોને મફત પુસ્તકોની પણ સહાય આપવામાં આવે છે.